हेलो विद्यार्थी मित्रों, હવે આપણે લાસ્ટ પ્રકરણ સ્વાધ્યાયમાં પહોંચ્યા હતા. સ્વાધ્યાય 1 નો પહેલો f from r to r f of x બરાબર 2x plus 3 2x sorry 10x plus 7 એવું વિધેય g વ્યાખ્યાયિત g શોધવાનું છે આપણે r to r આ શોધવાનું છે કે જેથી g of f અને f of g બરાબર ir થાય. હવે જો ir એટલે એકમ વિધેય એટલે કે f of x બરાબર f of x g of f x બરાબર x આવતું હોય ને f of g બરાબર x આવતું હોય એટલે તો જ એને તદેવ વિધેય કહેવાય. એકમ વર્તુળ અથવા એકમ વિધેય અથવા તદેવ વિધેય. બરાબર, જવું થતું હોય એટલે એનો વ્યસ્ત વિધેય મળે. તો f અને g of f અને f of g, તો g ને f નો વ્યસ્ત વિધેય કહેવાય. તો આપણી પાસે f of x છે, વ્યસ્ત આપણે કઈ રીતે બનાવતા હતા? તો આ y લઈ લેવાનું. તો y બરાબર 10x plus 7, તો x બરાબર શું આવશે? y minus 7 છે 10. આ મને મળ્યું. આપણું g વ્યાખ્યાયિત થશે. જો અહીંયા ઊંધું કરવાની કઈ જરૂર જ નથી. r to r છે તો g એનો વ્યસ્ત વિધેય છે, બરાબર ને? એટલે r to r જોઈએ. અને g of x બરાબર શું આવશે? x minus 7/10. આ મને મળી ગયો. જો બસ સાવશે. અહીં તમને ખબર પડવી જોઈએ કે આ આપણો શું છે? ઊંધો વિધેય છે. બરાબર. હવે એક વસ્તુ એવી છે કે તમે આમાં આનો બહુ થતું હોય, આ થાય છે એવું કહી દીધું છે, બરાબર? ના થતું હોય તો તમારે એક એક અને વ્યાપ ચેક કરી લેવાનું છે. f એ એક છે અને વ્યાપ્ત છે, બરાબર? પરીક્ષામાં જો 3 માર્ક્સનું પૂછાય તો આ એક ને વ્યાપ બતાવવું પડે. એટલે આ ઘરેથી તમે એડ કરી નાખજો આ એક્ઝામ્પલમાં, બરાબર? એક ને વ્યાપતા હોય તમને બધાને આવડે છે, બરાબર? જનરલ લખતા. આગળ બીજો શું છે કે w એ પૂર્ણ સંખ્યાનો ગણ છે. f from w to w અયુગ્મ સંખ્યા, બરાબર? આપણે જોઈ લઈશું. બીજો દાખલો w એ પૂર્ણ સંખ્યાનો ગણ છે. તો શું આપ્યું છે? બીજો દાખલો f from w to w એ પૂર્ણ સંખ્યાનો ગણ. તો તમને ખબર છે, બધું 10માં ભણી ગયા છો કે આનો ગણ, બરાબર? 0 થી લઈને 1 2 3 4 5 6 બધું, બરાબર? હવે જો અહીંયા f of n વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. n - 1 ક્યારે દ્વારા વ્યાખ્યાયિત છે? n અયુગ્મ હોય ત્યારે, અને n + 1 n ક્યારે યુગ્મ સંખ્યા હોય ત્યારે. તો f એ વ્યસ્ત સંપન્ન છે ને f નો વ્યસ્ત શોધો, બરાબર? વ્યસ્ત સંપન્ન છે અને વ્યસ્ત શોધવાનું છે, સાબિત કરવાનું છે. તો પહેલા આપણે એક નક્કી કરીએ, વ્યાપ્ત નક્કી કરીએ, પછી એક ને વ્યાપ્ત થાય તો એનો વ્યસ્ત વિધેય બનાવશું. હવે જો આગળ પહેલા એક માટે આપણે નક્કી કરી લઈએ એક છે કે નહીં. જો પહેલા એક માટે, જો એક માટે આવું આપેલું હોય તો મેં તમને કીધું હતું કેસ લેવાનો. કેસ નંબર 1 કે n1 યુગ્મ અને n2 યુગ્મ. f of n1 બરાબર f of n2 ઇમ્પ્લાઇઝ યુગ્મ છે એટલે આ લેવાનું n1 + 1 અને n1 + 1 ગયા n1 બરાબર n2. એક છે પહેલા કેસ માટે. કેસ નંબર 2 n1 અયુગ્મ અને n2 અયુગ્મ. તો જો f of n1 બરાબર f of n2 ઇમ્પ્લાઇઝ, તો જો હવે અહીંયા અયુગ્મ વાળું લેવાનું n1 - 1 અને n2 - 1 ગયા n1 બરાબર. આ બે કેસમાં એક છે, પણ કેસ નંબર 3 ઉપર આધાર રાખશે. n1 યુગ્મ તમે આમાં આડાવું લઈ શકો, n2 અયુગ્મ. તો જો f of n1 સરખું લઉં છું તો શું મળે? n1 યુગ્મ છે એટલે n1 + 1 અને n2 - 1. તો આ ઓલી બાજુ જશે તો n1 - n2 બરાબર -2
અથવા તમે આમ પણ લખી શકો n2 n1 બરાબર 2 થાય છે. જો n2 કયું છે? અયુગ્મ સંખ્યા કોઈ લ્યો, અયુગ્મ સંખ્યા 5 લો અને n1 યુગ્મ 2 તો 3 આવશે. બરાબર? બે જવાબ આવે એવું કોઈ થાય ખરું? આ 7 લો અને આ 6 લો કે 4 લો, બરોબર? ના થાય, એનો જવાબ 3 જ આવશે. પણ કોઈ પણ તમે બે તો આવશે નહીં જ. એટલે આ કેસ કેવું છે? શક્ય જ નથી. આ કેસ શક્ય નથી. જો આ કેસ શક્ય ના હોય તો એક એક વિધેય કહેવાય. એક એક છે. કેસ શક્ય થાય કોઈ કિંમત આગળ તો એક એક નથી, પણ અહીંયા કેસ શક્ય નથી, તેથી એક એક વિધેય છે. હવે આપણે એક એક આવી ગયું. હવે વ્યાપ્ત વિધેય. બરાબર? વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર નક્કી કરી લઈએ. વ્યાપ્ત વિધેય છે કે નહીં આપણે વિસ્તાર નક્કી કરીએ. બરાબર છે? હવે જો આમાં હું અયુગ્મ સંખ્યા મૂકીશ વ્યાપ્ત માટે. આરો ફેર શું થાય? તો જો આમાં અયુગ્મ સંખ્યા w માં લેવાની તો 1 મૂકું તો 0, પછી 3 મૂકું તો 2 4 આવી બધી આવશે, પ્લસ હવે આમાં યુગ્મ સંખ્યા મૂકું 0 મૂકું તો 1, પછી 2 મૂકું તો 3 આવી બધી આવી જશે. આ બેને ભેગા કરું તો w આવી જાય. બરાબર? તો એ શું થઈ ગયું? આરો ફેર બરાબર w વ્યાપ્ત વિધેય છે. બરાબર? હવે આપણે આનો વ્યસ્ત બનાવવાનો છે. હવે જોજો વ્યસ્ત કઈ રીતે બને એ આપણે તમને સમજાવું. હવે વ્યસ્ત બનાવીએ. એક એક ને વ્યાપ્ત થઈ ગયું. હવે વ્યસ્ત માટે જો n પહેલા લઉં છું અયુગ્મ, તો y બરાબર શું થશે? n - 1. તો n બરાબર શું મળશે? y - 1. તો આનું f ઓફ n શું થઈ ગયું? આનું f ઓફ ઇન્વર્સ શું થઈ ગયું? n - 1. આ થઈ ગયું અયુગ્મ માટે. હવે જો એના બે હોય તો એના અલગ અલગ લેવાનું. n યુગ્મ માટે તો y બરાબર શું લેશું? યુગ્મ માટે n + 1. આ નામ લઈ આવશું તો n બરાબર શું આવશે? y - 1. અહીંયા સોરી n બરાબર y + 1 એટલે +1. તો n આવું થઈ ગયું f ઇન્વર્સ n બરાબર y માઈનસ, એટલે કે n માં લખી નાખવાનું n માઈનસ. પરંતુ આમાં બદલાઈ જશે. જો હવે વ્યસ્ત છે તો આ ઊંધું થઈ જશે. હવે અહીંયા હું સંખ્યા મૂકીશ તો બધી જવાબ કઈ આવશે? જોજો. તો આનું f ઇન્વર્સ n આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. n + 1 અને n - 1. હવે જો આ +1 માટે અહીંયા અયુગ્મ છે. અયુગ્મ માટે આપણને વ્યસ્ત કર્યો એટલે યુગ્મ અહીંયા શું આવી જશે? યુગ્મ. અને આનું પણ ઊંધું કરી નાખો. n - 1 નું શું થઈ જશે? યુગ્મ. અહીંયા યુગ્મ લીધું તો અયુગ્મ માટે થતો છે. તમે ચેક કરી શકો. બરોબર છે? આ n અયુગ્મ માટે અને યુગ્મ માટે. તો આ પાછું હતું આપણું f ઓફ n જ હતું. એટલે f ઇન્વર્સ બરાબર f જ મળે છે. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે અહીંયા અયુગ્મ માટે જે વિધેય મળે એ પછી f ઇન્વર્સ માં ઊંધું થઈ જાય. અયુગ્મ માટે મળતું હોય. બરાબર છે? ઇન્વર્સ માં બદલાઈ જાય. એ ખાસ ધ્યાન રાખજો. હવે ત્રીજો દાખલો f ઓફ f. ત્રીજો સેલો છે એ તમને આવડશે. આપણે f ઓફ f કરતા જ કરવાનું છે. જો લાસ્ટમાં આપણું આ હજી પાછું તમને સમજાવી દઉં, તમને આઈડિયા આવી જાય કે આ જે હતું આપણે આ મળ્યું હતું. બરોબર? n અયુગ્મ માટે શું મળ્યું હતું? n અયુગ્મ હતા તો આપણું f ઇન્વર્સ n કેટલું મળ્યું હતું? જો f ઇન્વર્સ n શું મળતું હતું? લાસ્ટમાં જોયું આપણે n - 1 n + 1 આના માટે શું મળ્યું હતું? n - 1 આના માટે હતા. n - 1 અયુગ્મ માટે હતા. અયુગ્મ માટે f ઓફ n લખું છું. f ઇન્વર્સ અયુગ્મ માટે શું મળતું હતું? n
n પ્લસ હવે જો હવે અયુગ્મ અહીંયા મૂકું અયુગ્મ આ ચેન્જ થાય છે ને અહીંયા એ તમને બતાવું છું અહીંયા આપણે યુગ્મ કેમ આવી ગયું અને અયુગ્મ કેમ આવી ગયું તો જો અહીંયા n અયુગ્મ મૂકીશ અયુગ્મ મૂકો જો 1 મૂકો તો 2 આવે પછી 3 મૂકો તો 4 આવે એટલે યુગ્મ થઈ જાય એટલે ઊંધું થઈ જાય બરાબર આ કેમ ઊંધું લખવાનું છે એ સમજાવું છું પછી યુગ્મ માટે શું આવતું હતું f ઇન્વર્સ n યુગ્મ માટે એટલે કે f ઇન્વર્સ n આવતું હતું આપણું n માઈનસ હવે અહીંયા આ યુગ્મ સંખ્યા મૂકો છો તો યુગ્મ સંખ્યા મૂકો 2 તો સોરી આપણે ચાલુ કરીએ 3 યુગ્મ સંખ્યા મૂકવાની છે તો યુગ્મ મૂકીશ યુગ્મ મૂકો 5 મૂકો તો 4 આવે સોરી 1 મૂકીશ તો 0 આવશે પછી યુગ્મ મૂકવાની છે તો 2 મૂકીશ તો 1 આવશે પછી 4 મૂકીશ તો 3 આવશે બરાબર એટલે અયુગ્મ જવાબ આવશે એટલે આ બદલાવાનું કારણ બરાબર હવે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો આમાં f ઇન્વર્સ આ રીતે લખવાનું છે હવે ત્રીજો દાખલો ત્રીજો આવડે એવો છે એમાં f of x આ શોધવાનું એનો મતલબ f of x નથી બરાબર f of x તમને બહુપદી આપી છે એને પાછી f of x માં મૂકી દેવાની છે આ હોમવર્ક થઈ જશે ચોથો IMP દાખલો છે કરીએ આપણે જો એમાં શું આપ્યું છે ચોથામાં આપ્યું છે f from r to f from r to r સેટ આપ્યો છે x belongs to r -1 થી 1 આનો મતલબ થયો આનો મતલબ આમ પણ લખી શકાય -1 થી 1 બરોબર ઓપન અંતરાલમાં બરોબર ઓપન અંતરાલમાં -1 થી 1 ને f of x આપ્યું છે x upon 1 plus mod x બરાબર એક એક અને વ્યાપ લીધેલી છે આ ઘણીવાર આવો દાખલો પૂછાયો હોય છે અને આમ પણ આપી છે f of x બરાબર mod x x plus 1 upon x x greater than 0 અથવા 0 થી મોટા x minus mod x minus x થઈ જાય તો x less than 0 બરાબર આ બે વસ્તુ હરખી જ છે બરાબર આવું આપે અથવા આ આપે 0 કે 0 થી મોટા ત્યારે આ લેવાનું 0 થી 0 થી નાના માટે આ લેવાનું આનામાં પણ કેસ લેવા પડે જ્યારે પણ વિધેયનું વિભાજન થયેલું હોય ને ત્યારે તમારે કેસ લેવા જરૂરી છે તો પહેલા x1 ધન અને x2 પણ ધન તો કયું લેશું બંને f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ શું આવશે આ આવશે x1 upon 1 plus x1 x2 upon 1 plus x2 સાદું રૂપ આપી દો x1 plus x1 x2 આમ જશે x2 plus x1 x2 આવડી ગયા x1 બરાબર x2 આ કેસમાં કેવું છે 1 છે બરાબર કેસ નંબર 2 આમાં ચેન્જ કરું છું જો કેસ નંબર 2 x1 ઋણ x2 ઋણ તો અહીંયા આવશે ખાલી માઈનસ વાળું આ વિધેય લેવું પડશે માઈનસ વાળું તો અહીંયા શું આવી જશે માઈનસ અહીંયા શું આવી જશે માઈનસ આવડી જશે x1 બરાબર 1 1 છે હવે ત્રીજો કેસ મહત્વનો છે જો ત્રીજો કેસ શક્ય થતો હોય તો આપણે શું કહેશું કે 1 1 છે કે નહીં બરાબર ત્રીજો કેસ નંબર 3 x1 ધન અને x2 ઋણ લઉં છું તો જો f of x1 બરાબર f of x2 તો આના માટે લેશું x1 upon 1 plus x1 અને x2 upon 1 minus x2 બરાબર ઋણ માટે અને આમ ગુણો x1 minus x1 x2 બરાબર x1 x2 plus x1 x2 આ બાજુ આવશે x1 minus x2 બરાબર 2x1 x2 હવે આવું શક્ય થાય છે ખરું ચેક કરી લો કોઈ પણ કિંમત માટે x1 ધન લેવાના x1 ઋણ લેવાના છે r માંથી ઋણ લઉં જો x1 ધન લો 2 અને આનો જવાબ આને ઋણ લઉં છું x2 ઋણ લીધા છે તો ઋણ લઈશ તો માઈનસ માઈનસ પ્લસ x1 બરાબર 2 લીધા ને x2 બરાબર -1
આનો જવાબ 3 આવે બરાબર x1 - x2 આ બાજુ જો 2x1 x2 નો જવાબ તો ઋણ આવશે જ કેમ કે એક ઋણ છે જ એટલે કેટલું થઈ જશે 2 ને 2 4 -4 થાય કોઈ દિવસ સરખું થશે નહીં બે અલગ અલગ લેશો તો એટલે આ કેસ શક્ય નથી આ કેસ શક્ય ના થાય બરાબર આ શક્ય નથી આ કેસ શક્ય નથી બરાબર એટલે 1 1 છે કેસ શક્ય ના થાય એટલે 1 1 છે તો વિદ્યાર્થી મિત્રો 1 1 થઈ ગયું હવે વ્યાપ્ત માટે જો વ્યાપ્ત માટે આપણે 1 1 છે વ્યાપ્ત આ દાખલો આઈએમપી છે ઘણીવાર બોર્ડમાં આવો પૂછવાનો છે બરાબર છોકરાઓ અહીંયા મૂંઝાઈ જાય કે આવો વિધેયનું કરવાનું શું તો વિધેયનો મતલબ આ થાય મોડ માનાંક વિધેયમાં x પોઝિટિવ હોય ત્યારે ધન થાય ને x નેગેટિવ ત્યારે ઋણ થાય પછી આપણે વિધેયનું વિભાજન હોય તો કેસ લેવાના વ્યાપ્ત માટે જો આરોપ કહેવાનો વિચાર કરો હું ધન સંખ્યાઓ મૂકીશ આમ તો બધી કઈ આવશે જો આ 1 છે તો આ 2 થશે બરાબર એટલે 1 થી નાની જ આવશે બધી આનો વિસ્તાર આવશે x કેવો આવશે 1 કરતા નાનો આવશે કોઈ પણ લેશો બરાબર 0 થી 0 થશે નહીં જો હું અહીંયા કોઈ કેવી વેલ્યુ મૂકું તો 0 થાય r ની ધન સંખ્યા મૂકું તો 0 નહીં થાય પણ કેવી થશે 0.1 આવી શકે એનાથી લઈને 1 સુધીની બધી આવશે બરાબર 1 સુધીની આવી શકે ક્લિયર 1 નહીં આવે કેમ કે કોઈ પણ વેલ્યુ આગળ 1 નહીં થાય હવે જો ઋણ લો તો ઋણ લઈશ અહીંયા 1 યુનિયન -1 થી નાના આવશે અને 0 સુધી આવશે બરાબર ક્લિયર -1 થી નાના ને 0 આવી શકશે હવે આનો ઉકેલ કેટલો આવશે -1 થી બરાબર -1 થી મોટા અને 1 થી નાના બેનું યુનિયન ક્લિયર હવે તમને ઈઝીલી સમજાઈ ગયું હશે આનો જવાબ 0 આવી શકશે એટલે અહીંયા 0 લેસ ધેન ઇક્વલ બરાબર આનો જવાબ 0 ના પણ આનો જવાબ 0 આવી શકશે ક્લિયર 0 મૂકીશ તો 0 આવી જશે ખબર પડે અહીંયા 0 મૂકો 0 લેવાનો છે 0 મૂકો તો 0 પણ કોઈ પણ સંખ્યા હોય તો 0 જ થશે એટલે 0 આવી શકશે 1 થી નાનું આવશે અહીંયા -1 આવી શકશે -1 થી 0 નહીં આવે એટલે 0 સુધી બરાબર -1 થી આ બાજુ નહીં આવે એટલે 0 થી આ બાજુ એટલે બેનો યોગ કરો તો -1 થી 1 એટલે આમ થઈ ગયું આરો થયું બરાબર આ આખો આવડી ગયો ગણ -1 થી 1 એટલે વ્યાપ્ત વિધેય છે તો આપણે શું કહી શકશું કે આ એક એકનો વ્યાપ્ત છે હવે પાંચમો દાખલો પાંચમો x³ છે એ તમને આવડશે બરાબર ને x³ વાળું તમને આવડશે બરાબર એક વિધેય છે પાંચમો ઘરેથી પાંચમો ઘરેથી છઠ્ઠો થિયરમ છે કે f અને g ના ઉદાહરણ આપો કે g ઓફ f એક એક હોય પરંતુ g એક એક ન હોય બરોબર ઉદાહરણ એવું બનાવી શકો તમે છઠ્ઠો પાંચમો ઘરેથી છઠ્ઠો પણ ઘરેથી જ કરવાનો છે પણ એનું ઉદાહરણ તમે આપવું હોય ને તો આપી શકો કે f of x બરાબર x અને g of x બરાબર mod x f ને g એમાં આપેલું છે બરોબર બુકમાં n to z આપ્યા છે ને g z to z આપ્યા છે આ પણ થઈ જશે આ તમે આનું સંયોજન કરો એ એક એક થશે પણ અહીંયા સંયોજન કરશો g of f સંયોજન કરવાનું છે એક એક છે તો આપણે ચાર્ટ ટેબલ બનાવ્યું હતું બરોબર ને એમાં પાછળ વાળું એક એક થાય આગળ વાળું એટલે g એક એક નહીં થાય બરોબર g એક એક ન બતાવવાનું g એક એક નહીં દેખાય છે બરોબર બે વેલ્યુ માટે -1 અને 1 માટે કેમ કે f from n to z છે અને g from z ની -1 ને 1 લો તો બે જવાબ માટે 1 આવે બરાબર એટલા માટે g એક દેખાય છે સાતમું તમે જાતે પણ બનાવી શકો સાતમું પણ એના જેવું જ છે એમાં ઉદાહરણ આપેલું છે હોમવર્ક આઠમું બરાબર
આઠમો જો x એ આપેલ અરિક્ત ગણ છે, x ના તમામ ઉપગણોનો ગણ p of x હોય. x અરિક્ત ગણ એટલે x બરાબર 1 2 લેવાનો તમારે. p of u બરાબર એટલે તમામ ઉપગણોનો ગણ p of x એટલે આના ઉપગણો કયા કયા થશે 5 પછી પોતે 1 2 બરાબર. p of x માં સંબંધ r ના પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો p of x નો ઉપગણ a અને b માટે a સબસેટ b હોય તો અને તો જ a r b મળે. બરાબર. પહેલો જે સંબંધ છે, પહેલો સંબંધ r સંબંધ તમને જે આપ્યો છે, બરાબર, r સંબંધ શું આપ્યો છે, a2 r a r b આ જોડ લખેલી છે, બરાબર. એના બરાબર ઉપગણો લેવાના છે p of x ના. a અને b શું છે, જ્યાં a અને b એ p of x ના ઉપગણ, બરાબર. a અને b તમે માની લો કે 1 અને 2 લ્યો, 1 અને 2 તો 1 અને 2 દેખાય છે, 1 અને 2 તો એ પોતે ને પોતે તો આમાં આવી જશે, બરાબર. આ સંબંધમાં બધી સવાચકી થશે, સંવિધિ થશે અને સામ્ય પણ પારંપરિક પણ થશે એટલે સામ્ય સંબંધ થશે. બરાબર. લખતા આવડશે વિદ્યાર્થી મિત્રો. હવે જો એક વસ્તુ છે, અહીંયા તમારે જવાબનું સમર્થન આપવાનું છે એટલે ચેક કરવાનું છે. જો એટલે પારંપરિક માટે જોવું પડશે. હવે a સબસેટ b છે, બરાબર. પાછું a સબસેટ અહીંયા b પણ આપેલું છે. શું આપેલું છે, a સબસેટ b એટલે a b માં હોવું જોઈએ. તો તમે a બરાબર 1 લેશો અને b બરાબર 1 2 લેશો, બરાબર. તો b આનું પારંપરિક જોડ નહીં મળે, બરાબર. a સબસેટ b b સબસેટ c હોય, a સબસેટ c નહીં થતું, બરાબર છે. એટલે પારંપરિક જોડ નહીં પણ મળે. ઊંધું પણ સવાચક પારંપરિક જોવાની જરૂર નથી, સવાચક દેખાશે કે ભાઈ તમે a બરાબર ઉદાહરણ કરાવી દઉં છું, અહીંયા લઉં છું a બરાબર 1 અને b બરાબર 1. તમને કીધું છે કે a અને b કેમાંથી લેવાના છે, p of x ના ઉપગણમાંથી. તો 1 અને 1 2 લઈ લીધા અને a સબસેટ b થાય છે. તો a તો અહીંયા જો સબમિટ માટે ચેક કરો, અહીંયા જો a સબસેટ b વાળી જોડ લીધી છે પણ b સબસેટ a વાળી જોડ તો આવે જ નહીં, કેમ કે આપણે સંબંધમાં નહીં આવે. સંબંધમાં કીધું છે a સબસેટ b થવું જોઈએ, પણ આની ઊંધી જોડ b સબસેટ a થાય ને, તો ઊંધી જોડ આવશે જ નહીં, એટલે સબમિટ છે જ નહીં. પારંપરિક જોવાની કે જરૂર જ નથી, સબમિટ નથી એટલે અહીંયા સામ્ય સંબંધ નહીં થાય. બરાબર છે, ક્લિયર. અહીંયા આપણે ફિક્સ કરી દીધું છે a સબસેટ b લેવાનું એટલા માટે. હાલો હવે આગળ એટલે વ્યવસ્થિત આ રીતે લખવાનું છે પરીક્ષામાં. નવમું નવમો છેદ વાળો, બરાબર. હવે નવમો તમને આવડશે, વ્યસ્ત ઘટક એનો છેદનો વ્યસ્ત ઘટક શું, એક થિયરી છે જો તમને સમજાવી દઉં. નવમો એક થિયરમ જ છે, MCQ માં પૂછાય છે ઘણી વાર કે જો ગણ x નો ઘાત ગણ p of x, x નો x ગણ માં કે 1 2 3 લીધો, એનો ઘાત ગણ p of x એટલે આપણે કેટલા આવશે 5 પોતે એવા ઘટકો 1 1 1 સિંગલ વાળા ને એવા ટોટલ ઘટકો મળશે મને 2/3 એટલે 1 ઘટકો મળશે, આવા ઘટકો મળે, બરાબર. હવે દીકરી આપી છે સ્ટાર p of x ક્રોસ p of x થી p of x p of x ના ઘટકો લેવાના કોઈ પણ અને a સ્ટાર b બરાબર a છેદ b, બરાબર. દ્વારા વ્યાખ્યાયિત કરો. સાબિત કરો x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દીકરી સ્ટારની સાપેક્ષે b to x માં કેવળ x ને જ વ્યસ્ત સંબંધ છે, બરાબર. હવે જો અહીંયા આપણે તટસ્થ ઘટક માટે વિચાર કરીએ, તટસ્થ ઘટક તો તટસ્થ ઘટક માટે શું હોય છે કે a સ્ટાર e બરાબર a થવું જોઈએ, બરાબર. અહીંયા કોઈ પણ ગણ લો, એ આપણે કેમાંથી લેવાનું છે, એ આપણે a ને b p of x માંથી લેવાનું છે. તો p of x માંથી કોઈ પણ લો, જો 5 લો તો 5 અને એનો છેદ, બરાબર. છેદ શું થશે 5 જ આવશે, બરાબર, પોતે આવી ગયું. પછી 1 2 3 લો તો 1 2 3 નો છેદ
હું કોની સાથે 1 2 3 સાથે લઉં તો જ, એટલે કોઈ પણ સિંગલ તમે લેશો એટલે E બરાબર અહીંયા શું મળશે? A જ મળશે, બરાબર? એ પોતે જ, એટલે A નો તટસ્થ ઘટક એ પોતે જ મળે, બરાબર? એટલે હવે x લીધો હોય તો અહીંયા x નો ઘટક અહીંયા x ગણ લીધો તમે, અહીંયા x આવે, બરાબર? તો x બરાબર અહીંયા x જ આવે, ક્લિયર? એટલે E બરાબર શું મળશે મને? x જ મળશે. હવે જો વ્યસ્ત ઘટક માટે શું હતું કે x સ્ટાર x ડેશ બરાબર E થવું જોઈએ. અહીંયા E એટલે પોતે જ છે, x છે x ડેશ બરાબર x ક્યારે આવે? x ડેશ બરાબર પોતે હોય તો જ એનો છેદ E આવે, બરાબર? ક્લિયર? કેમ કે આપણે x કેમાંથી લેવાના છે? p ઓફ x માંથી લેવાના છે એટલા માટે, બરાબર? એટલે અહીંયા પોતે જ એનો શું થશે? x નો વ્યસ્ત x થશે અને x નો તટસ્થ ઘટક x થશે. હવે 10મો શું છે? વ્યાપ્ત વિધેયોની સંખ્યા. હવે જો વ્યાપ્ત વિધેયોની સંખ્યાની શોર્ટકટ મેં તમને આપેલી જ છે, તો આમાં ડાયરેક્ટ લખાવી દઉં છું 1 2 3 અપ ટુ n હોય, 1 2 3 અપ ટુ n સુધીના, એટલે કે f ફ્રોમ n ટુ n વિધેય આપેલું છે, તો એના વ્યાપ્ત વિધેયોની સંખ્યા શું થશે? n ફેક્ટોરિયલ થશે, બરાબર છે? 10મો થી શોર્ટકટ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. આ પણ MCQ પૂછાઈ શકે, 10મો પણ MCQ પૂછાઈ શકે. f from 1 to n અને 1 to n વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ, બરાબર? જેટલા હોય એટલા, બરાબર? સરખા હોય તો આપણે શોર્ટકટમાં લખાવી છે અમે, વ્યાપ્ત વિધેયોમાં સરખા હોય તો n ફેક્ટોરિયલ, બરાબર? મેં તમને આગળ લખાવી દીધી, પાછી તો રિપીટ કરી દઉં છું. તો અહીંયા વ્યાપ્ત વિધેયોનું સમેશન વાળું મેં લખાવ્યું હતું, પણ સમેશનમાં તમે a અને b n અને m તમે સરખા લેશો તો જો જવાબ તમારો m ફેક્ટોરિયલ જ આવશે, બરાબર? વ્યાપ્ત વિધેયો આ તમને યાદ ના હોય તો તમે લખી રાખજો કે જેનો શબ્દ છે સરખો હોય બંને, તેના વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ આવે, બરાબર? અને MCQ તમે MCQ તરીકે યુઝ કરી શકો. હવે 11મો s બરાબર abc અને t બરાબર 1 2 3 લ્યો, અસ્તિત્વ હોય તો નીચે આપેલું f s to t માટે f ઇન્વર્સ શોધો. તો આવડે એવો છે 11મો એ ઉંમર, બરાબર? ખાલી જોડે જ ઊંધી કરવાની છે શક્ય હોય તો, બરાબર? 12મો હવે 12મો 13મો 14મો 15મો, બરાબર? 5 છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું 12 થી લઈને 12 થી 14 ને 15 સુધી, બરાબર? પછી હવે એક શોર્ટકટ તરીકે, બરાબર, કુલ દિક્ક્રિયાની સંખ્યા, આ કેમ આપણે સરખું હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યાની ફેક્ટોરિયલ, કુલ દિક્ક્રિયાની સંખ્યા આ શોર્ટકટ તરીકે તમે યુઝ કરી શકો, બરાબર? n સ્ક્વેર, બરાબર? જૂની બુકમાં આપેલું હતું n સ્ક્વેર. માની લો કે તમને કુલ દિક્ક્રિયાની સંખ્યા પૂછી છે, માની લો કે ગણ a બરાબર 1 2 આપ્યો છે, આના પરની કુલ દિક્ક્રિયાની સંખ્યા કેટલી થાય? તો શું થશે? અહીંયા 1 2 છે તો અહીંયા લખવાનું 2 2 2 સ્ક્વેર, 2 ની 4 ઘાત એટલે 2 ઘાત એટલે 16, બરાબર? તો MCQ ઘણી જગ્યાએ પૂછ્યા છે, બરાબર? આ ઘણી જગ્યાએ આ પૂછાય, આ શોર્ટકટ તરીકે તમે MCQ માં યુઝ કરી શકો. હવે આ ચેપ્ટરમાં બસ 5 એક્ઝામ્પલ છે, એટલે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર પૂરું અને સેકન્ડ ચેપ્ટર હું ચાલુ કરી દઈશ.